નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડાનો બસ સ્ટેશન રોડ છે અને ઉત્તરાયણ પર્વ 2026નો આ નજારો છે। 14/1/2026 તારીખ છે અને અહીંયા જો ઊંધિયા, જલેબી ને કચોરી માટેનું વેચાણ જબરજસ્ત થઈ રહ્યું છે। રાજા શોપિંગ સેન્ટરના ધાબે કોઈ પતંગ ચગાવી રહ્યા છે અને સરદાર ચોક છે અને અહીંયા જલારામ સ્વીટ માર્ટ છે અને દર વર્ષે ઉત્તરાયણના દિવસે અહીંયા ફ્રેશ જલેબી બનાવવામાં આવે છે। આ ઉપરાંત અંદર ઊંધિયું પણ સરસ બનાવવામાં આવે છે। જલેબી, ઊંધિયું, કચોરી એ બધાનું જબરજસ્ત વેચાણ થાય છે અને જુઓ, આપણે હવે અંદર થોડો નજારો બતાવીશું। સરસ તાજું ફ્રેશ ઊંધિયું બની રહ્યું છે અને આ ઊંધિયામાં કયા પ્રકારના શાકભાજી છે એ વિશે આપણે થોડું જાણીશું। તુવેર છે, વટાણા છે, શક્કરિયા છે, વટાણું છે, પછી બરાબર। કચોરી છે, હા, લીલવાની કચોરી, લીમડાની કચોરી છે। બરાબર। તમે જોઈ રહ્યા છો, બે મોટા તપેલા છે એ ભરીને ઊંધિયું બનાવાયું છે। એટલે હવે ટૂંક જ સમયમાં ખેડા નગરજનો અને આજુબાજુના ગામડાથી ઘણા બધા લોકો ઊંધિયું ખરીદી કરવા માટે આવશે। નાઝ ટોકીઝ છે, દેશરે જોયા દાદા પરદેશ જોયા ગુજરાતી પિક્ચર ચાલે છે અને એની સામે જ અત્યારે હંગામી હાટડી બનાવીને બહાર જલેબી અને ઊંધિયાનું વેચાણ થતું હતું। હવે આપણે રાજનગર રેસ્ટોરન્ટ છે ત્યાં આવ્યા છીએ। અહીંયા પણ જલેબી અને ઊંધિયા અને કચોરી એનું વેચાણ ધૂમ થાય છે અને અહીંયા મોટો સ્ટાફ તમે જુઓ, બધા ગોઠવાઈ ગયા છે અને કાઉન્ટર પણ બહાર રોડ ઉપર રાખવામાં આવ્યું છે। હંગામી હાટડી કહી શકાય આ ઊંધિયા માટેની। અને તમે જુઓ ભીડ કેવી છે। ખેડા નગરજનો ઉપરાંત આજુબાજુના ગામથી પણ ખરીદી માટે લોકો આવતા હોય છે અને વાસણા બુજુર્ગથી આ જયદીપભાઈ આવ્યા છે। જયદીપભાઈ છે એમના મિત્ર સાથે આવ્યા છે બાઇક લઈ અને કચોરી ને જલેબી ને ઊંધિયું ને એવું બધું ખરીદી કરી છે। અહીંયા તમે જુઓ ભીડ જોવા મળી રહી છે। આ જયમીનભાઈ છે પાછા, એ તમે જુઓ અહીંયા આગળ કચોરીને એવું બધું પેક કરીને આપે છે અને બાજુમાં જુઓ પેલા બોક્સની અંદર તાજું ફ્રેશ ઊંધિયું છે એ ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે વજન કરી અને આપવામાં આવે છે। જલેબી, ઊંધિયું અને કચોરી ત્રણેયનું આજે ભારે વેચાણ થાય છે અને આવા લગભગ સરદાર ચોક છે, સરદાર શાક માર્કેટ છે, બે એક આવા માંડવા બાંધી અને હંગામી હાટડીઓ થઈ છે અને સામે જે બસ સ્ટેશન રોડ છે, આપણે જલારામ સ્વીટ માર્ટ છે, એ બાજુ પણ 2-3 આવી હાટડીઓ ખુલી છે અને આગળ 4 ભુજા હોટલમાં પણ જલેબીને એનું વેચાણ થાય છે અને અંબિકામાં હિંમતભાઈ છે પરસાતાજવાળા, ત્યાં પણ બધી આવી બધી ખાણીપીણીની ચીજોનું ખૂબ ભારે વેચાણ થાય છે। સરદાર શાક માર્કેટ છે અને તમે જુઓ અત્યારે સવારમાં જ આ બધી ભીડ જોવા મળી રહી છે અને પછી બધા અહીંયાથી જલેબી ઊંધિયુંને લઈ જશે અને બધા સપારીવાળા જે જમશે। આ બધું ગરમ ગરમ ઊંધિયું, જલેબી, કચોરી અને દૂર દૂર સુધી નજર મૂકો, તમને ગરાગી દેખાશે। દોરી, પતંગ, કાલ સાંજનું માર્કેટ સારું છે અને વેપારીઓને બી બજારમાં પબ્લિક બહુ છે, લોકોનો ઉત્સાહ સારો છે આ વખતે। અત્યારે થોડો મોર્નિંગ નજારો છે એટલે બધા યુવાનોને બધા લગભગ ખરીદી કરવા માટે નીકળ્યા છે બધા અને ધાબા ઉપર થોડી સંખ્યા ઓછી છે એટલે પતંગો ચગાવવાનું હજુ હમણાં કલાક પછી વધારે જોવા મળશે। આ રાજા શોપિંગ સેન્ટરની અંદર વૃંદાવન ડેરી છે અને અહીંયા સરસ ફ્રેશ ઊંધિયું છે અને કચોરી છે અને કલ્પેશભાઈ શાહ સ્વીટ માર્ટ પર બેઠા છે અને બહાર આ કાઉન્ટર બનાવાયું છે જ્યાં કચોરી, જલેબી અને ઊંધિયું એનું વેચાણ થઈ રહ્યું છે અને અહીંયા જુઓ સરસ નાના સમોસા છે, પટ્ટી સમોસા અને પેટીસ ને બહુ જ ટેસ્ટી આઈટમ છે ને આનંદભાઈ સુખડિયા જે છે એ ખૂબ જ સરસ ટેસ્ટી આ ખાણીપીણીની ચીજ વસ્તુ બનાવે છે
અને આનંદભાઈ પણ અત્યારે આ પેટીસને તળે છે અને ગ્રાહકોને એનું પેકિંગ કરીને આપે છે, પૈસાની લેવડ દેવડ કરે છે. તમે જુઓ આનંદભાઈ સુખડિયા છે ને ખૂબ જ ટેસ્ટી પેટીસ, સમોસા ને એવું બધું બનાવે છે. અને અહીંયા અમનભાઈ છે, જો હંગામી હાટડી કાઉન્ટર બહાર રોડ પર કરી અને આ 2-3 કલાકનો ધંધો કરશે. બપોર પછી તમને કોઈપણ જગ્યાએ કોઈપણ દુકાન ચાલુ જોવા નહીં મળે, કારણ કે 2 વાગ્યા સુધી તો બધું વાઇન્ડ અપ કરી દે છે બધા. સરદાર શાક માર્કેટ જો ભીડ કેવી છે. અને બાજુમાં જલારામ સ્વીટ માર્ટ છે, ત્યાં પણ સારી એવી ભીડ છે. પતંગના કાઉન્ટરો લગભગ બધા બંધ થઈ ગયા છે. કાલે મોટા પ્રમાણમાં પતંગો વેચાઈ ગઈ હતી. અને આ લગભગ 4 વાગ્યા પછીનો નજારો છે, 4, 4:30, 5 વાગ્યાનો. અને ચારભુજા હોટલ આવ્યા છે અને જો સરસ તાજી ફ્રેશ ચોળાફળી તળાઈ રહી છે. એટલે આપણે બજારમાં તો બીજી હોટલો બધી બંધ થઈ ગઈ છે, પરંતુ આ નારણભાઈ ચારભુજા નારાયણ કાકા બેઠા છે હજુ, અને તાજી જ કેટલા મોટા પ્રમાણમાં ચોળાફળી તળાઈ છે. એટલે હવે પછી જે ખાણીપીણીના શોખીનો છે એ શહેરમાંથી આવશે, બહાર બજારમાં બધે નીકળશે અને જ્યારે જે મળે એ ફરસાણ લઈ જાય છે અને એ રીતે ચોળાફળી પણ વેચાણ થશે. આપણી સાથે જયેશભાઈ પણ આવ્યા છે અને એ પણ બધું જોઈ રહ્યા છે. અને તમે જુઓ ચોળાફળી સરસ તળાઈ રહી છે. અને બીજી બધી રેસ્ટોરન્ટો લગભગ બંધ થઈ ગઈ છે. અત્યારે 5 વાગ્યા છે ને તો બધાનું વેચાણ થઈ ગયું છે. ઊંધિયું ને જલેબી ને બધું વેચાઈ ગયું છે. એટલે આ જે ગરમા ગરમ ટેસ્ટી ચોળાફળી છે એ ખરીદી માટે હમણાં ઘણા બધા ખેડા નગરજનો અને આજુબાજુ ગામના લોકો પણ આવશે. અને નારાયણ કાકા ચારભુજા હોટલ એ કાઉન્ટર પર બેઠા છે, મેમોરિયલ શૂટ એમનું કર્યું છે. તો મિત્રો, આ સાથે આપણે ઉત્તરાયણે ઊંધિયું જલેબી કચોરી ખેડા શહેરમાં જે હંગામી હાટડીઓ ખોલી એ સાથે આપણે ખેડાના 2 વિડીયો ઉત્તરાયણ સંબંધિત મૂક્યા છે. તો આ બધા વિડીયો આપ જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હેપી મકર સંક્રાંતિ. જય હિન્દ, વંદે ગુજરાત.